ટોક શોમાં જાનકીબેન ગણાત્રા જે જાનકી ક્રિએશન ચલાવે છે એમનું સ્વાગત કરીએ છીએ. નમસ્તે જાનકીબેન. યસ, ફેશનની દુનિયામાં જેટલું નવું આવે એટલું ઓછું પડે છે, કારણ કે અત્યારે જોઈએ તો ડે બાય ડે ફેશન એટલી બધી વધી રહી છે. નવું કલેક્શન્સ, નવા ટ્રેન્ડ્સ, નવા ડિઝાઇન્સ, એ બધું એટલું બધું વધી રહ્યું છે કે આપણે એ ન કહી શકીએ કે આજે પહેર્યું છે એ વર્ષ પછી કે 6 મહિના પછી પણ એનું એ ચાલશે. તો ડે બાય ડે, દર વીકલી, દર મંથલી નવા ટ્રેન્ડ આવે છે. અને આ નવા ટ્રેન્ડ તમારે જોવા હોય તો તમે જે સેલર છે કે જે વેન્ડર્સ છે એ લોકોને ત્યાંથી તમને જોવા મળે છે. હા, પણ એ કલેક્શન્સ લાવો, એ વેન્ડર્સ રહે કે એ સેલર રહે, એ કલેક્શન લાવો અને એ નવા જનરેશન સાથે કે નવો ટ્રેન્ડ ચાલે છે એની સાથે કેવી રીતે કનેક્ટમાં રહેવું અને કેવું ગમશે અને એનું સેલિંગ કરવું અને લોકોના મનને વાંચવું એટલું ઇઝી નથી હોતું. કારણ કે નવા જનરેશન સાથે, નવા ફેશન સાથે, નવી સ્ટાઇલ સાથે કનેક્ટ રહેવું અને એ પ્રોડક્ટ લાવી અને તમારે તમારા કસ્ટમરને સાચવા એ પણ એટલું બધું ઇઝી હોતું નથી. અને આજે આપણી સાથે જાનકીબેન ગણાત્રા જે જાનકી ક્રિએશન ચલાવે છે એ એક દાદી છે. અને એ દાદી આજની ઝેન્ઝીની મમ્મા કો, નાની દાદી કો, દરેકના કલેક્શનને ખૂબ જ સારી રીતે જાણી અને એવરી વીક, એવરી 10 days, એવરી મંથ નવું કલેક્શન લાવે છે. સમર હોય તો સમર કલેક્શન્સ હોય, વિન્ટર હોય તો વિન્ટર કલેક્શન્સ, વેડિંગ કલેક્શન્સ, એ બધું જ કલેક્શન્સ તમને જાનકી ક્રિએશનમાં મળી જાય છે. એટલે કહી શકાય ને કે જો જોઈએ મોર કલેક્શન્સ તો વિઝિટ કરો જાનકી ક્રિએશન્સ. અને એમને ત્યાં ખૂબ જ સરસ કલેક્શન હોય છે. તો જાનકીબેન ગણાત્રાએ એમના લાઈફની જે જાનકી ક્રિએશનની જર્ની છે એ કેટલા વર્ષથી ચાલુ કરી અને એ કેવી રીતે કનેક્ટ રહે છે નવા જનરેશન્સ, નવા કલેક્શન્સ, નવા ફેશનની સાથે, એ આપણે જાણીશું. તો ટોક શોમાં જાનકીબેન ગણાત્રા આપનું સ્વાગત છે. નમસ્કાર. જાનકીબેન, તમે જાનકી ક્રિએશનની તમારી જર્ની વિશે જણાવશો કે તમારે કેટલા વર્ષનો અનુભવ છે અને આ કરવાની તમને ઈચ્છા, પ્રેરણા કેવી રીતે મળી? મારો હું 11 વર્ષથી કામ કરું છું. એટલે એકચ્યુઅલી મારો સન છે ને એ અમેરિકા જતો રહ્યો. મારે એક જ સન છે. અચ્છા. પછી હું સાવ આમ એકલી પડી ગઈ. એટલે મેં આ થોડું ચાલુ કર્યું ધીમે ધીમે. નાનું હતું મારે એકદમ. એટલે મને ખબર નહોતી કે હું આ લેવલે પહોંચીશ. બરાબર. પણ એકદમ નાના લેવલથી મેં ચાલુ કર્યું હતું અને અત્યારે મારું ઘણું સારું ચાલે છે. અને મારી પાસે વેન્ડરો પણ બહુ છે કે જે 0 ઇન્વેસ્ટમેન્ટથી હું બધાને સ્ટોક આપું છું. ઓકે. ઓન અપ્રુવલ જાંગડ એટલે અચ્છા. એક્ઝિબિશન માટે. એટલે આ તમે જે એક્ઝિબિશન માટે આપો છો હા. તમારા વેન્ડર્સને, રાઈટ? તો એ વેન્ડર્સ ખાલી અમદાવાદ પૂરતા હોય છે કે બહાર? ના, બહારગામ બી બધે જ મારો સ્ટોક જાય છે. હા. એટલે જાનકીબેન ગણાત્રા એક લેડીઝના સપોર્ટ સિસ્ટમ તરીકે પણ ઉભા રહે છે. તમારે 0 ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ જો બિઝનેસ કરવો હોય તો જાનકીબેન તમને સપોર્ટ કરે છે. અને એ બહુ જ સારી વસ્તુ છે જાનકીબેન કે તમે આવી રીતે એક લેડી થઈને બીજી વુમન્સને હેલ્પ કરો છો, એઝ અ વેન્ડરને 0 ઇન્વેસ્ટમેન્ટમાં આવી રીતે પ્રોડક્ટ આપો છો. બરાબર. એક પ્લેટફોર્મ મળી રહે કે ચલો સેલિંગ થાય એટલા પેમેન્ટ તમને આપવાનું, બાકી તો તમે બાકીનું બધું તમે return. લઈ લો છો રિટર્ન, રાઈટ? પણ અત્યારે ડે બાય ડે તમે જોશો તો નવા ટ્રેન્ડ આવતા જ હોય છે માર્કેટમાં. ઓનલાઈન પણ એટલું થઈ ગયું છે. ઇન્સ્ટા ઉપર જોશો તો આજે તમે રીલ જોઈ હશે, તમે 2 દિવસ પછી જશો તો એ જ પ્રોડક્ટ, એ જ જે સેલર હોય એમાં તમને કંઈક નવું કલેક્શન જોવા મળે. તો તમે અપડેટ કેવી રીતે રહો છો? એટલે અમારે એવરી વીક નવો સ્ટોક લાવવો જ પડે અને બધાને ધ્યાનમાં રાખીને લેવું પડે, યંગસ્ટરથી લઈ અને દાદી સુધીનું એમ. બરાબર. એટલે એવરી વીક મારે ત્યાં નવો સ્ટોક આવી જાય છે અને બધી અપડેટ નવી હોય જ છે મારે ત્યાં. એટલે અપડેટેડ દાદી છે. ઓકે. સો તમારી પાસે એસ થી લઈને કઈ સાઇઝ સુધીના કપડા? 7XL સુધી. 7XL સુધી હોય છે. કારણ કે અત્યારે મોસ્ટલી બધા લગભગ XXL થી જ બધાને જોતું હોય છે. રાઈટ. પણ તો બી અમે સ્મોલ થી લઈ અને 7XL સુધીની બધી જ સાઇઝ અવેલેબલ હોય છે મારે ત્યાં. બધા જ હોય. અને તમારી પાસે મોસ્ટલી કયું કલેક્શન્સ તમને વધારે સારું એવું લાગે કે વેન્ડર્સ લઈ જાય કે તમારા કસ્ટમર્સ લઈ જાય? ના, અમારે અત્યારના ટ્રેન્ડ મુજબ બધું જ રાખવું પડે. કુર્તી પેન્ટ, 3 પીસ, કોરસેટ, ફ્રોક, બધું જ એમ એવરીથિંગ રાખવું પડે છે. ઓકે. દરેક વસ્તુ તમારે? દરેક વસ્તુ રાખવી પડે. હા. ગ્રેટ. અચ્છા, તમને આ વસ્તુમાં તમારા દીકરાનો સપોર્ટ કેવો છે? બહુ જ.
બહુ જ ખરેખર મારા દીકરાનો સપોર્ટ બહુ જ છે અને એણે જ મને આ ચાલુ કરાવ્યું હતું. એ ખૂબ જ હેપી હશે કે હા. મારા મમ્મી સેલ્ફ ડિપેન્ડન્ટ તરીકે રહે અને છે. આ ઉંમરે એમ કે આટલું બી હા. કામ કરે છે તો ના. અને મારા કુટુંબને બી મારા માટે પ્રાઉડ છે. ના, એ સાચી જ વાત છે, કારણ કે અમે તો તમારું વર્ક જોઈએ છે. હા. અને જાનકીબેન ગણાત્રા ઓપન ગુજરાત પાવરફુલ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેનર એવોર્ડ સિઝન 2 માં પણ વિજેતા બનેલા છે અને સિઝન 3 માં પણ. આમ તો એવું છે કે દાદીને તો લાઈફ ટાઈમ એવોર્ડ આપી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, કારણ કે એ ખૂબ જ એક્ટિવ છે, નોટ ઓનલી ફોર એમના બિઝનેસમાં બટ એ ડાન્સ પણ અત્યારે આ એજે શીખે છે, એમાં પણ એટલા બધા એન્થુ છે કે એટલી ડેડિકેશન તરીકે પ્રેક્ટિસ પણ આપે છે. પ્લસ કસ્ટમરને સાચવવા, કે એવું નથી કે કસ્ટમર આવ્યા અને કસ્ટમરને સેલ કરી દીધું દેન પતી ગયું, એવું નહીં, પણ કસ્ટમરને એ એક ફેમિલી મેમ્બરની જેમ સાચવે છે. એમની આગતા સાગતા પણ બહુ જ સારી કરે છે. તો તમારા જે વેન્ડરો સાથેના કનેક્શન છે, રાઈટ, એ તમારા લિમિટમાં હોય છે કે તમે ન્યૂ વેન્ડર્સને પણ અલાઉ કરો છો? હા, ન્યૂ આવતા જ જાય છે મારે અને સ્ટોક મારે એ પ્રમાણે વધારે ને વધારે લેતું જ જવું પડે છે. ઓકે. હા, અને એમાં કહું તો મને તમારો બી સપોર્ટ ખૂબ જ મળ્યો છે. ફાલ્ગુનીબેનનો, અમેઝિંગ ગ્રુપનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. આજે હું જે લેવલે છું એ વધારે તો તમારા હિસાબે. થેન્ક યુ. કે તમારા કોન્ટેક્ટથી બી ઘણા બધા મને આવે છે બધા, તો બહુ સારું છે. અને મેઇન અમેઝિંગ બિઝનેસ વુમન્સ ક્લબ હોય એનો પર્પસ તો એવો જ હોય છે કે એક લેડીઝ બીજા લેડીઝને સપોર્ટ કરે, અને તમે એ કરી જ રહ્યા છો, હા. રાઈટ. સો એ બહુ જ સારું છે, કારણ કે આજે ઘણી બધી લેડીઝ એવી છે કે જે ઘરેથી બિઝનેસ કરવા માંગે છે, પણ એની પાસે ઇન્વેસ્ટ કરવા માટે કોઈ એવું ભંડોળ નથી હોતું, તો એ ઘરેથી કંઈ નથી શકતી કે મારે કંઈ કરવું છે. તો એ બહુ જ સારું છે કે જાનકી ક્રિએશનમાંથી જાનકીબેન ગણાત્રા એ લેડીઝને એક પ્લેટફોર્મ આપે છે કે તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં જાનકીબેન ગણાત્રા પ્રોડક્ટ આપે છે. તમે એક્ઝિબિશનમાં મૂકો, કે તમારી સોસાયટીમાં સેલ રાખો, કે તમારી શોપમાં લઈ જાઓ, રાઈટ. તો એ બહુ જ સારું છે. અને આઈ થિંક તમે શોપમાં પણ આપતા હો છો ને? હા, શોપમાં બી જાય છે. તો એ કે બેનિફિટ છે કે શોપમાં આપવાથી, કે એમની પાસે બી કલેક્શન્સ હોય, એનું વેરિએશન્સ ચેન્જ થતું, રાઈટ. એવરી વીક ચેન્જ થઈ જાય. હા, એટલે એમની પાસે પણ નવા કસ્ટમર આવે, તો જે બી જૂના આવે કે નવા આવે, એ લોકોને કંઈક એવું થાય કે અલગ અલગ વેરાયટી મળે. બરાબર છે. તો આગળ તમારે આજે કરી રહ્યા છો જાનકી ક્રિએશન્સ, એને કયા લેવલ સુધી? અત્યારે તો તમારું લેવલ ઘણે હાઈ છે, તમારે કયા હજી મારો ગોલ તો વધારે છે, રાઈટ, પછી તો ભગવાનની ઈચ્છા. જાનકી ક્રિએશન્સમાંથી ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ આવી રીતે પ્રોડક્ટ લોકો સેલ કરતા હોય છે. પણ હું પોતે પણ કેનેડા લઈ ગઈ હતી એમના ક્લોથ્સ ને બધું સેલ કરવા માટે. સો આ ચેનલ થ્રુ જેટલા પણ એન્ટરપ્રેનર વુમન છે કે જે લોકોને બિઝનેસ કરવો છે, કે જે લોકો ક્લોથ કેટેગરી યાની ફેશન્સની સાથે જોડાયેલા છે, એ નેશનલ હોય કે ઇન્ટરનેશનલ લેવલ હોય, એ લોકોને જાનકીબેન ગણાત્રા સાથે કોન્ટેક્ટ કરવો હોય અને એમની સાથે ડીલ કરી અને તમારે નવો બિઝનેસનો કોઈ ચાન્સ લેવો છે, કે તમારે નવો બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું છે, તો તમે જાનકીબેન ગણાત્રાને કોન્ટેક્ટ કરી શકો છો. દરેક ડિટેલ હું કેપ્શનમાં મૂકી દઈશ. અને હું એવી આશા રાખું છું કે જેવી રીતે જાનકીબેન ગણાત્રા વુમન્સને હેલ્પ કરે છે, એવી રીતે દરેક લેડીઝ એકબીજાને હેલ્પ કરી અને આગળ વધારે. અને બીજું કે બસ આવી રીતે જેવી રીતે દાદી હસતા રહે છે, ખેલતા રહે છે, એવી રીતે બધા હસતા ખેલતા એકબીજાને સપોર્ટ કરે. જાનકીબેન, બીજું તમારે તમારા બિઝનેસ વિશે કોઈ એવી સ્પેશિયાલિટી કે એવું કંઈ તમારો અનુભવ છે કે જે તમારે શેર કરવો છે? સમટાઈમ્સ આપણને એવો કસ્ટમરનો એક્સપિરિયન્સ હોય કે સમ કસ્ટમર્સ એવા હોય કે જે રિપીટેડ તમારી પાસે આવતા હોય અને એની ડિમાન્ડ એવી હોય છે ઘણાની કે મારે આ જ જોઈએ છે, મારે આ જ વસ્તુ જોઈએ છે અને આ વસ્તુ તો મને અહીંયાથી જ મળશે. હા, એવા મારા ઘણા કસ્ટમર છે કે જે મને છોડીને બીજે ક્યાંય નથી જતા એમ. અને એ લોકોને મારે ત્યાં, અને એવરી વીક આવવા વાળા, એટલે મને બી ઘણી વાર હું એ લોકોને એમ કહું કે ના, હવે આ વખતે રહેવા દો ને, એમ ખાલી ચા નાસ્તો કરી અને આપણે છૂટા પડીએ એમ. તો કે ના, પણ અમારે અંદર બુટીકમાં તો જોવું જ છે અને લઈને જ જાય છે એમ. એટલે એવા ઘણા કસ્ટમર મારા છે. અને એક બીજો સવાલ કે ઘણા બધા હોય છે જે S થી લઈને 4XL 5XL બધા સાથે પિકનિકમાં જતા હોય કે ફેમિલી ગેધરિંગ હોય, તો એ લોકોને સેમ ક્લોથ્સ જોઈએ. પ્રોવાઈડ કરો છો? હા, એકદમ. ઓકે. સો
જેમ ટેગલાઇન જે મેં બનાવી છે એ perfect ફાલ્ગુની એકદમ કે જોઈએ મોર કલેક્શન્સ તો વિઝિટ કરો જાનકી ક્રિએશન્સ. જાનકીબેનનું જાનકી ક્રિએશન્સ વસ્ત્રાપુર ખાતે છે. અને જે પણ મહિલાઓને પોતાનો નવો સ્ટાર્ટઅપ કરવો છે કે બિઝનેસમાં ઓન અપ્રુવલ પ્રોડક્ટ જોઈએ છે તો જાનકીબેનને શ્યોર કોન્ટેક્ટ કરજો. અને કોંગ્રેચ્યુલેશન જાનકીબેન કે તમે સેકન્ડ ટાઈમ ઓપન ગુજરાતમાં સિલેક્ટ થેન્ક યુ ફોર યુ. અને આપની સાથે અને આપના લાઈફની જર્ની વિશે જાણીને ખૂબ જ આનંદ થયો. તમારે તમારા ફેમિલીમાં કે કોઈને પણ તમારે થેન્ક યુ કેવું હોય તો તમે. થેન્ક યુ મારા બધા આખા ફેમિલીને, મારા સનને, મારી બધી ફ્રેન્ડ, અમેઝિંગ ગ્રુપ, એન્ડ થેન્ક યુ ફાલ્ગુની બેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.